કબીરપંથના ગુરુ ડોક્ટર ભાનુપ્રતાપ સાહેબના પવિત્ર પગલાથી ગુજરાતમાં ભક્તિ ભાવનો ઉલ્લેખ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. આજે આપણે વાત કરીશું એક પવિત્ર અને ભક્તિપૂર્ણ કાર્યક્રમની, જ્યાં શ્રી કબીરપંથના ગુરુ ગોસ્વામી ડોક્ટર ભાનુપ્રતાપ સાહેબે ગુજરાતમાં પધારણી કરીને ભક્તોમાં નવી આશા જગાડવી છે. સદગુરુ કબીર સાહેબના વંશજ અને ધર્મનગરી દામખેડાના ગુરુ ગોસ્વામી ડોક્ટર ભાનુપ્રતાપ સાહેબે તેમના પાવન પગલા વડે ગુજરાતની ધરતી પવિત્ર બનાવી છે. 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી તેઓએ છોટાઉદેપુરના ક્વાંટ, સંખેડા તાલુકાના અમરધામ, કછાટા અને કેવડિયા કોલોની સહિત અનેક સ્થળોએ ભક્તિભાવના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગુરુજીના આગમન પર શોભાયાત્રા અને કલશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ગુરુજીના પાવન પગલા આગળ પુષ્પો વેર્યા અને આરતી સાથે ગુરુજીનું સ્વાગત કર્યું. સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ અવસરે અનેક સાધુ સંતો, મહંતો, કબીરપંથના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂજ્ય ગુરુ ગોસ્વામી સાહેબે સૌને આશીર્વાદ આપતા જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં ફરી આ પવિત્ર ધરતી પર પધારશે. જ્ઞાન યજ્ઞ દ્વારા તેમણે સદગુરુ કબીર સાહેબની વાણીથી ભક્તિભાવ જાગૃત કર્યો હતો. આધ્યાત્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનો આ કાર્યક્રમ ભક્તો માટે એક અહોભાગ્યપૂર્ણ ક્ષણ બની ગયો હતો. આ ઉજવણી અને અન્ય સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. સંપાદન નટુભાઈ પરમાર, છોટાઉદેપુર.